સૌથી આઇસોલેટેડ ક્રોમ સૌથી વધારે ચાલે છે. એ આપણે યુઝ કઈ રીતે થાય એ હું તમને શીખવાડું છું. જેલ પોલિશના 2 લેયર લગાવ્યા છે, એની ઉપર આપણે મેટ ટોપકોટ મતલબ કે વેલ્વેટ ટોપકોટ કર્યો છે. આમાં અત્યારે છે ને સ્પેશિયલ રશિયન ટોપકોટ બી આવ્યો છે, એ બી સારો પડે છે, જે હજી ન્યૂ આવ્યો છે સિલ્સ બ્રાન્ડમાં, પણ હજી સ્ટોકમાં આવ્યો નથી, આવી જશે થોડાક દિવસમાં, બરાબર. એ બી સારો પડે છે. અને એની ઉપર તમારે જેલ પોલિશના 2 લેયર કરાવ્યા, એને મેટ કર્યું, અને હવે તમારે સોફ્ટ બફરથી એને આખું બફ કરી દેવાનું છે. ક્યાંય બી તમારું બફ બાકી ન રહે, એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. જો બફ કરેલું અને નહીં કરેલામાં ખબર પડી જાય છે. આવું તમને જ્યારે બી તમે બફ કરવા બેસો ને ત્યાં ખબર પડી જાય. સોફ્ટ બફર જ લેવાનું છે, હાર્ડ બફર લેવાનું નથી, એ બી એક ખાસ વાત છે. અને હવે છે ને આખો નેલ્સ જ બફ કરવાનો છે. અને હવે તમારે એસિટોન વાળું વાઇપ્સ કરીને તમે જે આ બફ કર્યું છે ને, ડસ્ટ તો થઈ જ હશે, તમારે એને સાફ કરવાનું છે. હવે આ આઇસોલેટેડ ક્રોમ માટે વસ્તુ શું વપરાય છે એ હું તમને બતાવી દઉં. એની માટે એમ્બોસ જેલ વપરાશે. ક્રોમ તમારે 3D આ ટાઈપનું 3D દેખાડવું હોય ને, એની માટે એમ્બોસ જેલ વપરાશે, બરાબર. જો અહીંયા લખ્યું હોય એમ્બોસિંગ જેલ લખ્યું હોય, ઓકે. અને એમ્બોસિંગ જેલ અંદરથી આવશે કેવું, તો એ બી હું તમને બતાવું છું. આવી રીતે થીક પિગમેન્ટેશન વાળું આવશે એ વસ્તુ. તમે એને છે ને જો તો બી એનું પિગમેન્ટ ચેન્જ થશે નહીં, એકદમ થીક આપણે સિમેન્ટ ટાઈપનું આવશે. અને આની ઉપર ક્રોમનું એકદમ લીસું ફિનિશિંગ આવશે. આપણે ક્રોમ જેવો કરીએ ને, જેમ કે આમાં મેં ક્રોમ કર્યો, મિરર જેવું દેખાય છે, એવું ગોલ્ડ કલરમાં હજી એક બી બ્રાન્ડમાં વસ્તુ નથી આવી. તમારે એની માટે હંમેશા ક્રોમ જ એપ્લિકેશન કરવો પડશે. સિલ્વરમાં આવ્યું છે, ગોલ્ડમાં આવ્યું નથી, ઓકે. અને આપણને સૌથી વધારે સોનું જ પ્યારું છે, ચાંદી તો ગમે છે પણ ઓછું ગમે છે. અને હવે આમાં આપણે આર્ટ બ્રશથી પ્રોડક્ટ્સ પિક કરીશું. તમારે જે કાંઈ ડિઝાઇન્સ દોરવી છે એ તમારે આનાથી આવી રીતે પિક કરવાની છે. જો આવી રીતે થોડી થોડી પ્રોડક્ટ્સ લઈને જ કામ થશે. અને હવે આપણે આમાં કેમ એન્ગેજમેન્ટની વીટી દોરે, નામ લખે, એ બધું આનાથી થશે. અને એકવાર તમે આમાં ડ્રો કર્યું ને, હવે ચાલો મારથી લીટી સરખી નથી થઈ, મારે ભૂસવું છે, ભૂસાશે નહીં. તમે એસિટોનથી ભૂસશો, સાફ કરશો, મતલબ કે ક્લીન કરશો. આપણે નેલ આર્ટની ભાષામાં ક્લીન, ગુજરાતી ભાષામાં ભૂસવું. ક્લીન કરશો તો તમારે તમને એમ તો થયું કે મારું ક્લીન થઈ ગયું, પણ એટલું હજી આ એમ્બોસ જેલ રહી ગયું હશે. તમે જ્યારે ક્રોમ રબ કરશો ને, જ્યાં તમે ક્લીન કર્યું છે ત્યાં તમારું એમ્બોસ જેલ રહી જશે. એની માટે તમારે ક્લિન્ઝર પ્લસ વાપરવાનું છે, જે રિકોલ્ડ બ્રાન્ડમાં આવે છે ક્લિનિંગ માટે. જે લોકોને એસિટોન ન ફાવતો હોય ને, એ લોકોને ક્લિન્ઝર પ્લસ વાપરવાનું છે. તમારે આપણે ઘણીવાર બિલ્ડર જેલ કે એવી કોઈ પ્રોડક્ટ ઢોળાણી હોય, ચીપચીપું થઈ ગયું હોય, તો એસિટોનથી ચીપચીપાહટ જતી નથી, ક્લિન્ઝર પ્લસથી ચીપચીપાહટ વહી જશે. તમે ફ્રેશ ડબ્બી લીધી હોય ને એવી સાફ થઈ જશે. અને હવે તમારે આનાથી ડ્રો કરવાનું છે. તમારે જે કંઈ બી ડ્રો કરવું છે, જે કંઈ લખવું છે, બરાબર. નામ લખ્યું છે અને ડિઝાઇન્સ મારો એ જ લખ્યું છે. અને મારી જે ડિઝાઇન્સ દોરવી છે તો આનાથી ડિઝાઇન દોરું સાઈડ મારે બધી. અને હું છે ને યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે આને હું ટ્રાય કરીશ. હવે છે ને આપણું આ 60 સેકન્ડ યુવી લેમ્પમાં ડ્રાય થઈ ગયું છે. હવે આપણે એની ઉપર ક્રોમ રબ કરીશું, ઓછા હાથે અને ફૂલ વ્યવસ્થિત રીતે, બરાબર. હવે આમાં ક્રોમ રબ કર્યો ને તો તમને એમ થશે કે સાઈડમાં તો બધે લાગી ગયું, પણ નહીં. હવે આપણે એની ઉપર ડસ્ટિંગ બ્રશ મારીશું અથવા સ્પોન્જ મારીશું. નીકળી ગયો. મેં બહારથી બી નથી ફેરવું, ખાલી પોચું પોચું ફેરવું. જો થઈ ગયો આપણો. આને કહેવાય આઇસોલેટેડ ક્રોમ. હવે તમે છે ને શું કરશો ખબર, આની ઉપર આપણે જે રેગ્યુલર ટોપકોટ મારીએ ને એ મારશો. રેગ્યુલર ટોપકોટ મારશો તો એનો કાંઈ વાંધો નથી, પણ ક્લાયન્ટ છે ને 4 દિવસ પછી તમારી પાસે આવશે અને એમ કહેશે, મેમ આ જે તમે કર્યું હતું ને એમાં ઉપરથી ક્રોમ નીકળી ગયો, નીચે વ્હાઇટ કલરનું જે તમે ડ્રોઈંગ કર્યું હતું ને દેખાવા માંડ્યું છે. એનું રીઝન શું છે ખબર, તમે રેગ્યુલર ટોપકોટ યુઝ કર્યો છે. એની માટે તમારે 3D ટોપકોટ યુઝ કરવાનો છે. હવે 3D ટોપકોટ કેવો આવશે, એકદમ આવો આવશે. જો થીક કન્સલ્ટન્સી વાળો આવશે, દેખાય છે તમને કેટલો થીક છે. 3D ટોપકોટ હંમેશા આવું આવશે. અને આ 3D ટોપકોટથી તમારે છે ને જો આ જે મેં લીટા કર્યા છે ને એ બી આર્ટ કરવું હોય ને તો બી આનાથી થશે. તમે ચાલો ઘણા એમ કહેશે બિલ્ડર જેલથી કરો. બિલ્ડર જેલથી આ વસ્તુ થતી નથી, સ્પ્રેડ થઈ જાય છે. બિલ્ડર જેલનું કામ છે લેવલ લેવાનું. બિલ્ડર જેલથી આ વસ્તુ કરશો ને તો સ્પ્રેડ થઈ જશે. અને કદાચ તમે ચાલો બિલ્ડર જેલથી તમે કરી બી નાખ્યું ગમે મહેનત કરીને, તો આની ઉપર ટોપકોટ મારશો તો આવું ફિનિશિંગ રહેશે નો રહી. અહીંયા જ્યાં અમારા જ્યાં પરફેક્ટલી લીટા દેખાય છે, વચ્ચે ખાચા છે, એ બધા દેખાશે નહીં. ટોપકોટથી શું થશે, એક લીસું લેયર ઊભું થઈ જશે. એની માટે તમારે આ 3D ટોપકોટ અથવા રાઇનસ્ટોન ગ્લુ યુઝ કરવાનું છે. રાઇનસ્ટોન ગ્લુમાં બી નો વાઇપ આવે એ યુઝ કરવાનું છે, જેમાં ટોપકોટની જરૂરત નથી, બરાબર. અને આ ટોપકોટ જો આ તો મારો છે ને ઓલરેડી ક્રોમ વાળો છે, એટલે વિધાઉટ ક્રોમનો જો આમાં છે ને તમે ડાયરેક્ટલી આ બ્રશ આવી રીતે ફેરવો ને તો આમાં ક્રોમના પાર્ટિકલ્સ આ બોટલની અંદર ભળી જાય. એની કરતાં બેટર છે તમે આ ક્રોમ માટે ટોપકોટ અલગ રાખો, કા પછી મિક્સિંગ પ્લેટમાં ટોપકોટ કાઢીને તમારા બ્રશથી ટોપકોટ કરો. આ બેમાંથી એક વસ્તુ કરવાની છે, ઓકે. અત્યારે હું તમને રેગ્યુલર ટોપકોટ લગાવીને બતાવી દઉં છું એટલે તમને ફૂલ ખ્યાલ આવે. આની ઉપર ડાયરેક્ટલી આપણે ટોપકોટ મારીશું, જો એનું આખું લુકિંગ જ આગળ ચેન્જ થઈ જાય.
થઈ ગયું? આને કહેવાય આઇસોલેટેડ ક્રોમ. નામ બધા અલગ અલગ છે. 3D ક્રોમ આર્ટ બી કહેવાય, આઇસોલેટેડ ક્રોમ બી કહેવાય. આ બધાના નામ ખાલી અલગ અલગ છે, બાકી વસ્તુ સેમ જ છે. આઇસોલેટેડ ક્રોમમાં તમારી પાસે વસ્તુ બધી પ્રોપર હશે ને તો તમારાથી થશે આ વસ્તુ. અને એક મેં જે તમને સ્ટેપ કીધા, સૌથી પહેલા જેલ પોલિશના 2 લેયર, ત્યાર પછી એને મેટ કરવાનું છે. એનો જે સ્પેશિયલ ટોપ કોટ આવે, વેલ્વેટ ટોપ કોટ અથવા મેટ ટોપ કોટ યુઝ કરવાનું છે. એને આપણે સોફ્ટ બફરથી બફ કરીશું. અને ત્યાર પછી આપણે શું કરશું, એમ્બોસ જેલથી ડિઝાઇન ડ્રો કરીશું. ઓકે, 3D દર્શાવવા માટે. 3D નો દર્શાવવું હોય તો તમે ટોપ કોટથી બી કરી શકો છો, વાંધો નહીં આવે. પણ 3D કરવું છે, આઇસોલેટેડ ક્રોમમાં હંમેશા 3D જ હોય છે. 3D કરવું છે તો તમારે એમ્બોસ જેલ યુઝ કરવું પડશે. એક કંઈનું ફિનિશિંગ આની જેટલું આવતું નથી, બરાબર. ત્યાર પછી તમારે માથે ક્રોમ રબ કરવાનું છે, આનાથી ડ્રો કરીને 60 સેકન્ડ ડ્રાય કરીને. મિસ્ટેકના કોઈ ચાન્સીસ નથી ક્રોમ આર્ટમાં, એ બી એક ખાસ યાદ રાખવાનું છે. અને પછી છેલ્લે તમારે એને ક્રોમ લગાવીને ટોપ કોટ કરવાનો છે. થઈ ગયું? આ છે આઇસોલેટેડ ક્રોમ. ઓકે, આ છે આપણું ફાઇનલ રિઝલ્ટ. અને હવે હું તમને નેક્સ્ટ વિડીયોમાં રિવર્સ ક્રોમ શીખવાડવાની છું, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ઓકે, બાય, થેન્ક યુ.